નમસ્કાર મિત્રો, ઘણા ખરા લોકો અત્યારે મિત્રો સરકારી નોકરી છોડી રહ્યા છે. એનું કારણ શું મિત્રો? સહાયક ક્લાર્કમાં મિત્રો ખૂબ જ રાજીનામા ઉમેદવારો આપી રહ્યા છે. તો મિત્રો ખાસ અત્યારે જે રોજગારી મેળવવા માટે એટલે કે સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો કેટલા પ્રયત્નો કરતા હોય છે. તો મિત્રો નોકરી છોડવાના કારણો શું હોઈ શકે? આ બેરોજગારીની સમસ્યામાં આટલા બધા રાજીનામા કેમ મિત્રો? ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તૈયારી કરી રહ્યા છે કે એક સરકારી નોકરી મળી જાય, પરંતુ જે ઉમેદવારને સરકારી નોકરી મળી ગઈ છે અને મિત્રો રાજીનામું આપી રહ્યા છે, એનું કંઈક તો કારણ હશે નહીં. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં બધી જ માહિતી તમને આપશું કે રાજીનામા શું કરવા ઉમેદવારો આપી રહ્યા છે. તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે એમના માટે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ભરતીને લગતી અવનવી માહિતી આપણી આ ચેનલ ઉપર મળતી રહેશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો બેરોજગારીની સમસ્યા વચ્ચે 56 ઉમેદવારોએ મિત્રો, ખાસ થોડા ઘણા ઉમેદવાર નહીં મિત્રો, 56 ઉમેદવારોએ એએમસીમાં પ્રોબેશન ઉપર જુનિયર ક્લાર્કની નોકરી છોડી દીધી છે મિત્રો. તો આના કારણો શું છે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવશું. એક બાજુ મિત્રો દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ સતત વધી રહ્યો છે અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં મિત્રો જુનિયર ક્લાર્કની ભરતી થોડા ટાઈમ પહેલાં જ એટલે કે મે 2025માં 697 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી હતી. અને મિત્રો એમાંથી મિત્રો 56 ઉમેદવારોએ રાજીનામા આપી દીધા. અલગ અલગ જગ્યાએ નિમણૂક કરી હતી અને અલગ અલગ 56 ઉમેદવારોએ અલગ અલગ જગ્યાએથી નિમણૂક મળી હોવા છતાં મિત્રો જુનિયર ક્લાર્કમાંથી નોકરી કરવા ન ઈચ્છતા, ખાસ મિત્રો ન ઈચ્છતા અને નોકરી હાજર ન થવું અને ઇનકાર કરીને નોકરી છોડી દીધી છે. અને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમિશનરે તમામ ઉમેદવારોને નિમણૂક તથા પસંદગી યાદીમાંથી તેમના નામ રદ કરવાની સૂચના આપી છે મિત્રો. એટલે કે ક્લાર્કની જે નોકરી કરવા નથી માંગતા એમની રદ કરવામાં કહેવામાં આવેલું છે. હવે મિત્રો જુદા જુદા વિભાગોમાં પ્રોબેશન ઉપર સહાયક જુનિયર ક્લાર્ક તરીકે 697 ઉમેદવારોને મે મહિનામાં નિમણૂક અપાઈ હતી. હવે મિત્રો જે આ અપાઈ હતી એમાં મિત્રો ખાસ દર મહિને કેટલો પગાર મળવા પાત્ર હતો મિત્રો? 26,000 ફિક્સ ખાસ મિત્રો આપવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેમ્બર 2024ના રોજ જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની ભરતી એટલે કે લેખિત પરીક્ષા લીધી હતી. અને આ પરીક્ષા અમદાવાદ શહેર ઉપરાંત અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ સહાયક જુનિયર ક્લાર્કની કોર્પોરેશનની નોકરી મેળવવા પરીક્ષા આપી હતી. પસંદગી પામેલા તમામ ઉમેદવારોએ 18 મે 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા. પછી મિત્રો 1 જુલાઈ 2000 તથા 22 જુલાઈ, 25 જુલાઈ અને 19 ઓગસ્ટ 2025ના રોજ હાજર થવા અંતિમ સમૃદ્ધિ પત્રથી જાણ કરાઈ હતી. પસંદગી પામેલ ઉમેદવારોએ પત્રથી સહાયક જુનિયર ક્લાર્ક તરીકે હાજર થવા મેસેજને અને ટેલિફોનથી પણ કોર્પોરેશનને સેન્ટ્રલ ઓફિસ તરફથી જાણ કરાઈ હતી. પરંતુ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આમાં નોકરી કરવા માંગતા નથી. હવે એના કારણો શું શું હોઈ શકે મિત્રો? ખાસ તમને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને અત્યારે જે સરકારી નોકરીની તૈયારી કરે છે અથવા તો એમને સરકારી નોકરી મેળવી છે, તો મિત્રો ખાસ હવે આ કોર્પોરેશનમાં જો નોકરી નથી કરવી અને મિત્રો કોર્પોરેશનને આ નોકરી છોડવાના જે ઉમેદવારોએ કારણો બતાવ્યા છે એ તમને જણાવીએ. એટલે કે કોર્પોરેશનની નોકરી છોડનારા ઉમેદવારોએ કયા કયા કારણો બતાવ્યા છે એ મિત્રો તમને જણાવીએ. સૌપ્રથમ તો મિત્રો તમને જણાવીએ કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોવાથી નોકરીમાં હંમેશા માટે આવવા માંગતો નથી મિત્રો. હવે મિત્રો બીજું ઓપ્શન જોઈએ કે પસંદગી અન્ય જગ્યાએ થઈ હોવાથી ઉમેદવારે પાછું ખેંચ્યું છે, એટલે કે ઉમેદવારી પાછી ખેંચ્યું છે. એ મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય. ત્રીજા ક્રમે જોઈએ કે અમુક અંગત કારણસર હાજર થવા માંગતો નથી મિત્રો, પ્રોબેશન પીરિયડ ઉપર ખાસ મિત્રો. હવે બીજું જોઈએ તો બીજી પોસ્ટમાં સિલેક્શન થઈ ગયું
હોવાથી હાજર થવાનો નથી. ત્રીજું કારણ જોઈએ કે હું નિમણૂક સ્વીકારવા માંગતો નથી, નિમણૂક રદ કરશો. ચોથું કારણ જોઈએ મિત્રો, એટલે પાંચમું કારણ જોઈએ, સિટી સિવિલ કોર્ટ ભદ્ર ખાતે હાજર થવાથી નિમણૂક રદ કરશો. મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને જ્યાં જોતું હોય ત્યાં ન મળે તો મિત્રો એ નોકરી લેતા નથી, કારણ કે એમને બીજી ક્યાંક નોકરી મળી ગઈ હોય તો મિત્રો એ સારી બાબત કહેવાય. જે આ વિદ્યાર્થી મિત્રો એક બાજુ જોઈએ તો મિત્રો સારી બાબત કહેવાય. જે પણ વિદ્યાર્થી મિત્રો જો વેઇટિંગ લિસ્ટ હશે તો મિત્રો એટલા લોકોને ફરીવાર પણ વેઇટિંગમાં બોલાવી શકે, એટલે કે બીજા ઉમેદવારોને લાભ મળવાપાત્ર થઈ શકે. પછી મિત્રો મને હાઈકોર્ટના કેશિયરની પોસ્ટ મળી હોવાથી નિમણૂક રદ કરશો. જો આ એક સારું બાબત, આ મિત્રો એક સારી બાબત કહેવાય. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો, આ 56 વિદ્યાર્થી મિત્રો, ખાસ 56 વિદ્યાર્થી મિત્રો હાજર, એટલે કે આપણે ઉપર જ તમને જણાવ્યું કે આમાં ખાસ પ્રોબેશન ઉપર, ખાસ એટલે કે પ્રોબેશન ઉપર અમને નિમણૂક ખાસ મિત્રો જે આપવામાં આવી હતી, પરંતુ એ સ્વીકારવા તૈયાર નથી. અમે રાજ્ય સરકારના નાણાં વિભાગમાં નિમણૂક મળી હોવાથી એ નોકરી લેવા માંગતા નથી. ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવતી હોવાથી નિમણૂક રદ કરશો. અને જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરવાનો ઈરાદો નથી. મને શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મળી ગઈ છે, એટલે મિત્રો મારે હાજર થવું નથી. ફોરેસ્ટ વિભાગમાં બી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાથી હાજર થઈ શકીશ નહીં. મિત્રો આવા ઘણા ખરા કારણો દર્શાવ્યા હોવાથી મિત્રો ખાસ કમિશનર દ્વારા, એટલે કે જે કમિશનર દ્વારા આમને હવે મિત્રો એમના રદ કરવાના કહ્યા છે, એટલે કે નામ. અહીં જો તમને શું કહેવામાં આવ્યું છે કે પસંદગી પામેલ ઉમેદવારને પત્રથી સહાયક જુનિયર ક્લાર્ક તરીકે હાજર થવા મેસેજ અને ટેલિફોનથી પણ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ તરફથી જાણ કરાઈ હતી. જે સમયે તેમને નોકરી જોડવા અંગે અનિચ્છા દર્શાવતા તેમના નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. મિત્રો એવું કમિશનર દ્વારા પહેલાં કહેવામાં આવ્યું હતું અને હવે એમના નામ રદ કરવામાં આવ્યું છે. તો મિત્રો એક બાજુ જોઈએ તો કે મિત્રો આ બેરોજગારીના સમયમાં આટલા ઉમેદવારો જો હાજર ન થાય તો મિત્રો બીજા 56 વિદ્યાર્થી મિત્રોને ચાન્સ લાગી શકે એમ છે. જુનિયર સહાયક, એટલે કે સહાયક જુનિયર ક્લાર્કમાં એએમસી મિત્રો, ખાસ એએમસી ક્લાર્કમાં નોકરી. અને આનું એક મુખ્ય કારણ બીજું પણ હોઈ શકે. અત્યારે CCA અને CCB અને હાઈકોર્ટમાં અલગ અલગ ભરતીઓના કારણે શિક્ષકની છે, એમાં બધાને જો નોકરી મળી ગઈ હોય તો મિત્રો આ 56 વિદ્યાર્થી મિત્રો એએમસીમાં હાજર નથી થયા. અને મિત્રો ખાસ એક બાબત કે એએમસીમાં ટૂંક સમયમાં વેઇટિંગ લિસ્ટ આવી શકે એમ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જે વેઇટિંગમાં હોય એમના માટે એક ખૂબ જ સુવર્ણ તક કહેવાય. તો મિત્રો ખાસ આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો જે પણ એએમસીની પરીક્ષા આપી હતી સહાયક જુનિયર ક્લાર્કની. તો મિત્રો જે આજુબાજુ કટ ઓફની આજુબાજુ હોય એમને મિત્રો નોકરી મળવાના પૂરેપૂરા મિત્રો શક્યતાઓ વર્તાઈ રહી છે. મિત્રો તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જય હિન્દ મિત્રો.